ગૃહ રાજ્યમંત્રી ભાવુક થયા। વડોદરાની વાત કરતા હર્ષ સંઘવી ભાવુક બની ગયા। એક પોલીસનું લોહી ઉકળી ગયું છે। આરોપી કોઈ પણ ખૂણે છુપાયો હશે તેને શોધી કાઢવામાં આવશે। આ આરોપીને પકડવા માટે માં અંબા શક્તિ આપે, તહેવારને બદનામ કરવાનું કામ ન કરતા। આ સાથે તેમણે વિનંતી સાથે કહ્યું છે કે માં અંબા અને ઘરે રહેલી માનો વિચાર કરી કોઈ ખોટું કામ ન કરતા। મારી એક ગુજરાતની દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે, માં અંબાના ચરણોમાં વંદન કરીને, માં અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે માં અંબા આ ગુજરાતના એક પોલીસ જવાનોનું લોહી ઉકલી ગયું છે। આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂણે જઈને છુપાય, પણ આ ગુજરાત પોલીસની મહેનત પર માં અંબા શક્તિ આપજે, આશીર્વાદ આપજે અને વહેલાથી વહેલા મારી ગુજરાતની દીકરી પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કંઈક ને કંઈક શક્તિ આપજે। ગરબા રમો, આનંદથી રમો। મારી સૌ બહેનોને, દીકરીઓને અને સૌ ભાઈઓને વિનંતી છે, નવરાત્રી આપણી આસ્થાનું કેન્દ્ર છે। નવરાત્રીના તહેવારો પર અને નવરાત્રીના પર્વમાં માં અંબાની ભક્તિમાં જ્યારે આપણે સૌ લોકો રંગાઈ જતા હોઈએ ત્યારે આપણા પર્વને કોઈ બદનામ કરે એવું કામ નહીં કરતા। તમે તમારા માતા પિતા બધા જ તમારી ઉપર વિશ્વાસ રાખીને તમને સૌને છૂટ આપે છે। આ માં અંબે અને પોતાના ઘરમાં બેસેલી માની ચિંતા કરીને કોઈ બી ખોટું કામ કરતા એકવાર એના માટે જરૂરથી વિચારજો એવી હું આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું। વડોદરા ગેંગરેપ પ્રકરણમાં શહેર કોંગ્રેસનું નિવેદન। વડોદરા શહેર કોંગ્રેસે પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠાવ્યા। આરોપીઓને વહેલી તકે પકડી અને કડક સજાની માંગણી કરી। समझने की बात यह है कि गुजरात पुलिस का पेट्रोलिंग इतना वीक हो चुका है कि गुजरात में महिला सुरक्षा एक बड़ा क्वेश्चन मार्क बन चुका है। जब नवरात्रि का पर्व होता है तो रात के 12 बजे तक, 1 बजे तक गुजरात की बेटियां अपने गरबा ग्राउंड से घर तरफ जाती है। आज वही गुजरात के माँ बाप एक टेंशन में जी रहे हैं कि उनकी लड़की, उनकी बेटी सही सलामत घर वापस आएगी या नहीं। आप गुजरात की महिलाओं के लिए सुरक्षा सुनिश्चित कीजिए। गुजरात में जहां जहां पे भी पेट्रोलिंग की आवश्यकता है उसको बढ़ाइए।